नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, सुप्रभातम। संस्कृत धोरण 10 આપણે બીજો પાઠ બાકી હતો એની વાત છે. તો બીજો પાઠ આપણો હતો યદ ભવિષ્ય વિનશ્યતિ, એટલે કે યદ ભવિષ્યનો વિનાશ થાય છે. તો યદ ભવિષ્યનો વિનાશ થાય છે આપણે વાત પાઠમાં કરેલી કે લેખકાના આ પાઠ જે છે એ બે ગ્રંથોમાંથી લેવામાં આવેલો છે. બે ગ્રંથોની અંદર આ વાર્તા આવે છે. તો બે ગ્રંથો છે, તો બે ગ્રંથના લેખક પણ કેવા છે? જુદા જુદા. એક ગ્રંથ છે પંચતંત્ર, જેની અંદર આ પ્રાણી કથા આવે છે. લેખક છે આ પંડિત વિશ્વ શર્મા, અને પંચતંત્રના 5 વિભાગ છે. એ 5 વિભાગ જે છે એમાંથી મિત્રભેદ નામનો જે પ્રથમ ભાગ જે છે એમાંથી આ વાર્તા પસંદ કરવામાં આવેલી છે. બીજું છે નારાયણ પંડિત, લેખક છે નારાયણ પંડિત, એમનો એક ગ્રંથ છે હિતોપદેશ, હિતકારી ઉપદેશ, અને એનો ચોથો ભાગ છે સંધિ નામનું પ્રકરણ. એ સંધિ નામના પ્રકરણની અંદર પણ આ વાર્તાનો ઉલ્લેખ કરેલો છે, એ ગ્રંથની અંદર પણ. એટલે આ વાર્તાના લેખક બંને ગણાય, અને બંનેના પુસ્તક ગ્રંથો જે છે એના નામ પણ તમારે યાદ રાખવાના રહેશે. પાઠમાં વાત કરી એ પ્રમાણે 3 માછલાઓની વાત છે. 3 માછલાઓમાં પ્રથમ માછલું છે અનાગત વિધાતા, બીજું છે પ્રત્યુત્પન્નમતિ, અને ત્રીજું છે યદ ભવિષ્ય. આ 3 માછલાઓની વાત છે. તો જેવા નામ છે એવા જ 3 માછલાના ગુણ છે. જેવા નામ છે એ પ્રકારના 3 માછલાના ગુણ છે. અનાગત વિધાતા, એટલે કે જે મુસીબત આવી નથી અને અગાઉથી એના વિશે વિચારે. પ્રત્યુત્પન્નમતિ, તો પ્રતિ ઉત્પન્ન મતિ, મતિ એટલે બુદ્ધિ. પ્રતિ એટલે સામે, ઉત્પન્ન એટલે ઊભું થવું. તો પ્રતિ ઉત્પન્ન મતિ એટલે કે જ્યારે સામે મુશ્કેલી ઊભી થાય, ઉત્પન્ન પ્રતિ એટલે સામે, જ્યારે મુશ્કેલી સામે ઊભી થાય ત્યારે પોતાની મતિ જે છે બુદ્ધિનો ઉપયોગ કરે, એ છે પ્રત્યુત્પન્નમતિ. અને ત્રીજું છે યદ ભવિષ્ય, જે નસીબમાં લખાયેલું હોય એ થાય. 3 માછલીની વાત આપણે અગાઉ કરેલી. થોડુંક ટૂંકમાં વાત કરી દઈએ તો કે જળાશયમાં એક સરોવરની અંદર ઘણા બધા માછલાઓ રહેતા. એમાં અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય, આ 3 માછલાઓ પણ ત્યાં નિવાસ કરતા હતા. હવે એકવાર બને એવું ત્યાં માછીમારો આવે છે. ટૂંકમાં વાત કરી દઈએ આપણે. ત્યાં માછીમારો ત્યાંથી નીકળે છે, જોવે છે, કરે વાહ, આ સરોવરમાં તો ઘણા બધા માછલાઓ છે. એટલે કે આ સરોવર કેવું છે? ઘણા બધા માછલાઓવાળું. કદાચ આપણે આટલા બધા માછલા ક્યારેય પણ શોધી શક્યા નથી. તો આવતીકાલે અહીંયા આવીને માછલાઓ, કાચબાઓ વગેરેનો નાશ કરી નાખશું, એવું નક્કી કર્યું. કારણ કે આજે તો ભોજનની વ્યવસ્થા થઈ ગઈ છે, આવતીકાલે આપણે આવશું, એ વાત કરી. માછીમારો ચાલ્યા ગયા. આ બાજુ માછલાઓ અંદરો અંદર એકબીજાને કહેવા લાગ્યા, કારણ કે એમને આ વજ્ર જેવું કઠોર વચન સાંભળ્યું કે આવતીકાલે આવું બનશે. વજ્ર જેવું કઠોર વચન સાંભળીને માછલાઓ એકબીજાને કહેવા લાગ્યા કે સાંભળો, આ માછીમારોનો વાર્તાલાપ, હવે આપણે બધાએ શું કરવું જોઈએ? આપણે બધાએ શું કરવું જોઈએ? માછલાઓ એકબીજાને કહેવા લાગ્યા શું કરવું? અને એ વખતે જ્યારે માછલાઓ ચર્ચા કરતા હોય, પહેલું માછલું બોલે છે. કયું? અનાગત વિધાતા નામનું માછલું પહેલું બોલ્યું કે મને એવું લાગે છે કે આવતીકાલે સવારે માછીમારો અહીંયા આવશે અને આપણા બધાનો નાશ કરી નાખશે, એવું મને મનમાં લાગે છે. તો અત્યારે એક ક્ષણ પણ અહીંયા રહેવું, આ જગ્યાએ
એ આપણા માટે યોગ્ય નથી. આપણે બધાએ આ સરોવરનો ત્યાગ કરીને કોઈ નજીકના સરોવરમાં ચાલ્યા જવું જોઈએ. આપણે બધાએ જવું જોઈએ. જો તમે કોઈ નહીં આવો તો હું તો બીજા જળાશય તરફ જાઉં છું. હું તો જાઉં છું. કારણનું નામ શું છે? અનાગત વિધાતા. અનઆગત વિધાતા. અન એટલે ન, આગત એટલે આવેલું. ન આવેલું હોય એનો એડવાન્સમાં વિચાર કરે. કલ કરે સો આજ, આજ કરે સો અબ. પાણી પહેલાં પાર માને, આગ લાગે એ પહેલાં કૂવો ખોદે. આ બધી કહેવત છે ગુજરાતીની કે ભાઈ મુસીબતની રાહ ન જોવો, મુસીબત આવે પહેલાં એનો રસ્તો વિચારો કે મુસીબત આવશે તો આપણે શું કરશું, તો એના માટે આ રસ્તો ગોતી રાખો, જેથી કરીને ક્યારેક મુસીબત આવે તો આપણને તકલીફ પડે નહીં. તો આ છે અનાગત વિધાતા. આપણે બધાએ સરોવર છોડીને ચાલ્યા જવું જોઈએ, આવું એને સ્પષ્ટ કરી દીધું. પ્રદ્યુમ્નમતી શું કહે છે? એનો વિચાર કરે છે, એનો વિચાર રજૂ કરે છે કે ભવિષ્ય માટે ખાતરીનો અભાવ હોવાથી, જો આપણે તે દિવસે એ પણ વાત કરેલી, ભવિષ્ય માટે ખાતરીનો અભાવ હોવાથી આપણે ક્યાં જવું જોઈએ? ભવિષ્ય માટે શું છે? ખાતરીનો અભાવ. હજી માછીમારો આવશે જ એવું નક્કી નથી. માછીમારો આવે ત્યારે જોઈ જશે. શું કહે છે? અને બીજું એ વાત કરે છે કે મુશ્કેલી આવી પડે અને એ પહેલાં જો કોઈ ભાગી જાય, મુશ્કેલી આવે એ પહેલાં જે ભાગી જાય એ બુદ્ધિમાન કહેવાય નહીં. બુદ્ધિમાન તો એ જ કહેવાય કે જે મુસીબત આવે અને એમાંથી સમાધાન શોધે, એમાંથી રસ્તો શોધી કાઢે બહાર નીકળવાનો, એ જ બુદ્ધિમાન છે. એટલે મારા મત મુજબ આપણે આ સરોવર છોડવું જોઈએ નહીં. મુશ્કેલી આવે, માછીમારો આવે તો આપણે જોઈ લઈશું એ વખતે, પણ હજી માછીમારો આવશે એવો વિચાર માત્રથી આ સરોવર છોડાય નહીં. આવું કોણ કહે છે? પ્રત્યુત્પન્નમતિ નામનો માછલું અથવા માછલો. માછલી શબ્દ વપરાશે નહીં આમાં. ઓકે, આમાં નર મત્સ્યની વાત છે. કેવો? નર મત્સ્ય. એટલે કાં તમે માછલો શબ્દ વાપરી શકો અને કાં માછલું શબ્દ વાપરી શકો. ઓકે, હવે એ વાત કરી, બે માછલાએ પોતપોતાનો વિચાર રજૂ કર્યો. હવે વારો આવે છે યદ ભવિષ્યનો, અને ત્યાંથી આપણે આગળ ચલાવવાનું છે. તો પેજ નંબર 6 અને એમાં જુઓ, તતઃ યદ ભવિષ્યેન ઉક્તમ. હવે કોનો વારો આવ્યો? યદ ભવિષ્યનો. પછી યદ ભવિષ્યે કહ્યું. પછી કોણે કીધું? યદ ભવિષ્ય. આને પોતાનો વિચાર રજૂ કર્યો, આને પોતાનો વિચાર રજૂ કર્યો. હવે આનો શું વિચાર છે એ આપણે જોવાનું. જો પરીક્ષાની અંદર પૂછાશે અનાગત વિધાતાનો વિચાર, સરોવર છોડવા અંગે અનાગત વિધાતાનો વિચાર રજૂ કરો, તો એ જે વિચારે છે ને એ જ લખવાનું આપણે. ઓકે, પ્રત્યુત્પન્નમતિ પૂછાય તો એ લખવાનું, યદ ભવિષ્ય પૂછાય તો એ લખવાનું. યદ ભવિષ્ય માટે હવે આવી શરૂઆત થઈ. પછી યદ ભવિષ્ય ઉક્તમ કહ્યું. શું કીધું? જો, ધીવરાણામ વચન માત્રેણ પિતૃ પૈતામહિકસ્ય જલાશયસ્ય ત્યાગઃ ન યુજ્યતે. શું કહે છે? માછીમારોના વચન માત્રથી, માત્ર માછીમારો વાતો કરતા હતા કે આવતીકાલે આવશું, અને માછીમારોના વચન માત્રથી પિતૃ, પિતૃ એટલે દાદા, પૈતામહિક દાદાના પણ દાદા, એટલે કે આપણે શું કહીએ? પરદાદા. દાદાના પણ દાદા, એથી ઉપર, એટલે કે આપણા વડવાઓ. શું કહીએ આપણે એને? આપણા વડવાઓ. શું કહે છે? માછીમારોના વચન માત્રથી દાદાઓ, પરદાદાઓ સાથે સંબંધ ધરાવતા જળાશયસ્ય ત્યાગ ન યુજ્યતે. આ જળાશયનો ત્યાગ કરવો એ આપણા માટે યોગ્ય નથી. કારણ કે આપણે તો અહીંયા નહીં, પણ આપણા દાદાએ આ સરોવરમાં રહેતા, દાદાના દાદા હતા એ પણ આ સરોવરમાં નિવાસ કરતા, અને આપણે એ માત્ર માછીમારોની વાત સાંભળી આ સરોવર છોડીને ચાલ્યા જવી
આ યોગ્ય કહેવાય? આ યોગ્ય નથી. કારણ કે આપણો સંબંધ અહીંયા પેઢીનો સંબંધ છે આપણો આ સરોવર સાથે. તો માત્ર માછીમારોની વાતો સાંભળીને આ સરોવર છોડાય નહીં. શું કહે છે? યદિ આયુ ક્ષય અસ્તિ, યદિ આયુ ક્ષય અસ્તિ, જો આપણું આયુષ્ય પૂરું થઈ ગયું હશે, જો આપણું આયુષ્ય પૂર્ણ થઈ ગયું હશે, તથા અન્યત્ર ગતાનપી મૃત્યુ ભવિષ્યતિ એવ, ત્યારે અન્યત્ર ગતાનપી બીજે જવાથી પણ, શું કહે છે? જો આપણું આયુષ્ય પૂરું થઈ ગયું હશે તો અન્યત્ર ગતાનપી બીજે જવાથી પણ મૃત્યુ ભવિષ્યતિ એવ, મોત થશે જ. આપણું આયુષ્ય પૂરું થઈ ગયું હોય તો આપણે અહીંયા નહીં રહીએ અને બીજે ક્યાંક જઈશું તો ત્યાં પણ આપણે મરવાનો વારો આવશે. ત્યાં પણ આપણને મોત આપણો પીછો છોડશે નહીં. નસીબની વાત છે આ. તો આપણે અહીંયા રહીએ અહીંયા જઈએ, મરવાના હશે તો મરશું અને જીવવાના હશે તો જીવશું. આવું કોણ કહે છે? યદ ભવિષ્ય. શું કહે છે? યદિ આયુ, આયુ એટલે આયુષ્ય, ઉંમર. યદિ આયુ ક્ષય, ક્ષય એટલે નાશ પામવો. જો આયુષ્ય ખતમ થઈ ગયું હશે, તદા અન્યત્ર ગતાનપી, ત્યારે બીજે જવાથી પણ મૃત્યુ ભવિષ્યતિ એવ, મૃત્યુ થશે જ. ઉક્તમ ચ, અને કહેવાયું છે કે, અને કહેવાયું છે કે, એમ કરીને એક પંક્તિ દ્વારા સમજૂતી આપે છે. કોને? આ બે માછલાને. કોણ સમજૂતી આપે છે? યદ ભવિષ્ય આ બંને માછલાને પોતાની વાતને મજબૂત બનાવવા માટે એક ઉદાહરણ, એક પંક્તિ સમજાવે છે. અને પંક્તિ આપણે એ લખી છે, યાદ રાખજો. યદ ભવિષ્ય આ બંને માછલાને સમજાવે છે ભવિષ્યની વાત. શું કહે છે? જો યદ ભાવી ન તદ ભાવી, અહીંથી અ છૂટો પડે. જે યદ એટલે શું થાય? જે. યદ એટલે જે. અભાવી, જે નથી થવાનું. જે નથી થવાનું, તદ એટલે તે, તે ન તદભાવી. શું કહે છે? જે નથી થવાનું તે ન રહ્યાનું બદલો, તે નથી જ થવાનું. એટલે કે જે નહીં થવાનું એ નહીં જ થાય. તમે ગમે એટલા પ્રયત્ન કરશો, આ સરોવરમાં રહેશો કે બીજે જઈશો, જો આપણું મોત નહીં થવાનું લખ્યું હોય તો નહીં જ થાય. અને જો થવાનું હશે, અને જે થવાનું છે, ભાવિ એટલે થવાનું, એટલે અને જે થવાનું છે તે ન અન્યથા, ન અન્યથા, તે બદલાવાનું નથી. જો આપણું મૃત્યુ લખ્યું હશે ને, આપણા જીવનમાં મૃત્યુ લખાયેલું હશે તો આપણે બીજે જઈશું ને, ત્યાં જઈને પણ મૃત્યુ થશે. એ કંઈ બદલાવાનું નથી. જે નહીં થવાનું હોય નહીં થાય, અને જે થવાનું છે એ રોકાવાનું નથી, એ બદલાવાનું નથી. કોઈ એને બદલી શકતું નથી. કોણ આવું કહે છે? યદ ભવિષ્ય સમજાવે છે નવી માછલાને કે શા માટે તમે અહીંયા સરોવર છોડીને જવાની વાત કરો છો? દાદાઓ, પરદાદા આપણા બધા અહીંયા સરોવરમાં રોકાતા, અહીંયા સરોવરમાં એમને જીવન ગુજાર્યું હોય પોતાનું. તો આપણે માછીમારોની વાત સાંભળીને સરોવર છોડી દેવી, આ બરાબર કહેવાય નહીં. જે નથી થવાનું એ નથી જ થવાનું, અને જે થવાનું છે તે બદલાવાનું નથી, તે રોકાવાનું નથી. કોઈ એને રોકી શકશે નહીં. મોત લખ્યું હશે તો ગમે આપણને ગોતતું આવશે, અને આપણું જીવન લખ્યું હશે તો ગમે આ રહેશું, એ બિંદાસ જીવન જીવશું. શા માટે ખોટી હાવે કરવી જોઈએ? બે માછલાઓને સમજાવે યદ ભવિષ્ય. કારણ કે એનું બુદ્ધિ કક્ષા એ રીતની છે, કારણ કે નામ જ એવું છે. હંમેશા કોના પર આધાર રાખે છે? ભવિષ્ય ઉપર, નસીબ ઉપર. પણ
નસીબ કાયમ માટે સાથ આપતું નથી. નસીબ એને જ સાથ આપે છે જે વ્યક્તિ પુરુષાર્થ કરે. બચવા માટે જે વ્યક્તિ પ્રયત્ન કરે તો નસીબ એને જ બચાવી શકે. પણ જેને હવે ટ્રેન આવતી હોય સામેથી અને જે વ્યક્તિ કે ઘર ચલો હવે સામે ટ્રેન હલી આવે, નસીબમાં છે થશે, આંખ બંધ ઉભા રહી જાય, અહીંયા નસીબ સાથ ન આપે, મોત મળે. પણ માણસે બચવા માટે પ્રયત્ન તો કરવો જ જોઈએ ને. પ્રયત્ન નહીં કરે, માત્ર નસીબના સહારે બેસી રહેશે તો એનું મોત તો નક્કી જ છે. એ વ્યક્તિ સૌથી પહેલો નાશ પામશે. રસ્તા ઉપર ટ્રક આવ્યો હતો, તમે સામે ઉભા રહી જાવ, ચલો નસીબમાં હવે થાય, આવવા દો, મોત મળે ભાઈ. કોઈ તૈયારીનો ખાટલા અને દવાખાનામાં દાખલ કરવા પડે અને અહીંયા તે પૂરું થઈ જાય. તો માત્ર નસીબનો સહારો ન લેવો જોઈએ. એવું કહે છે જે નથી થવાનું, યદ અભાવી, યદ એટલે જે અભાવી નથી થવાનું, તે તદ એટલે તે ન ભાવી, તે નથી જ થવાનું. અને જે એટલે અને જે થવાનું છે, ભાવી એટલે થવું, અને જે થવાનું છે તે તદ એટલે તે ન અન્યથા બદલાવાનું નથી, રોકાવાનું નથી. જે નહીં થવાનું હોય નહીં થાય, જે થવાનું છે બદલાવાનું નથી. ઇતિ એટલે આમ ચિંતારૂપી વિષથી હણાયેલા. કેવા? ચિંતા વિષગ્ન, ચિંતારૂપી વિષથી હણાયેલા. અયમ અગદ, અયમ અગદ નો આખું સુતામ છે. ચિંતા વિષગ્ન પછી અયમ અને અગદ. અગદ એટલે ઔષધિ. શું થાય? ઔષધિ. ઔષધિ એટલે ઔષધ. શું થાય? ઔષધ. ઔષધ એટલે દવા, જેને આપણે ઔષધિમાંથી જે દવા બને છે એને ઔષધ પણ કહેવાય, ઔષધિ પણ કહેવાય. તમારી જે આ ચિંતા છે, ઓલાબી માછલાની કહે છે, તમારી આ જે ચિંતા જે છે ને એની ઔષધિ મારી પાસે છે. શું? જે નથી થવાનું તે નથી થવાનું, અને જે થવાનું છે એ બદલાવાનું નથી. આ તમારી ચિંતા જે છે ને, ચિંતાથી તમે હણાઈ ગયા છો, ચિંતાથી તમે ઘવાઈ ગયા છો, ટેન્શનમાં આવી ગયા છો, એની ઔષધિ આ એક માત્ર છે. તો તમે આ ઔષધિ કેમ ન પીતા નથી? કેમ ન પીએ તે? કેમ તમે આ ઔષધિ પીતા નથી? એટલે કે મારી વાતને તમે કેમ સમજતા નથી? જે નસીબમાં લખ્યું હોય ને એ થઈ જ રહેશે. તમે ચિંતા મુક્ત થઈ જાઓ, નસીબના સહારે બેસો, જે નસીબમાં હશે એ થઈને રહેશે. ખોટી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મારી આ ઔષધિ, મારી આ વાત સમજો તમે. કોણ કહે છે આવું? યદ ભવિષ્ય નામનો માછલો અન્ય બે માછલાને સમજાવે છે પોતાની બુદ્ધિ પ્રમાણે. આની બુદ્ધિ અલગ છે, આની પોતાની બુદ્ધિ અલગ છે, આની બુદ્ધિ અલગ છે. આ પોતાની બુદ્ધિ પ્રમાણે બેને સમજાવે, આ પોતાની બુદ્ધિ પ્રમાણે બેને સમજાવે, આ પોતાની બુદ્ધિ પ્રમાણે બેને સમજાવે. ટૂંકમાં હવની બુદ્ધિ પ્રમાણે સમજાવે છે, રજૂ કરે છે વાત. આને રજૂ કરી એની બુદ્ધિ પ્રમાણે સાચો છે, કારણ કે નામ શું છે? યદ ભવિષ્ય, નસીબના આધારે બેસી રહે છે. ફરીવાર બોલું છું, પંક્તિ ખાસ તમને એના માટે લખી છે. અહીંયા પંક્તિ જે છે તમારું ભાષણ તો ખાસ જોવું પડશે. યદ ભવિષ્ય શું બોલે છે, શું કહેવા માંગે છે એ સમજવાનું. યદ અભાવી, જે નથી થવાનું, ભાવી ન થવું, અભાવી તેથી અચળો પડે. જે અભાવી નથી થવાનું, તે તદ તે ન ભાવી નથી જ થવાનું, અહીં ન આપી દીધો છે અને અમૂકો છે. જે નથી થવાનું તે નથી જ થવાનું, અને જે થવાનું છે તે બદલાવવાનું નથી. આમ ચિંતારૂપી વિષથી, કયું વિષ? વિષ એટલે ઝેર. પણ અહીંયા કયું ઝેર વ્યાપી ગયું તમારા મનની અંદર? ચિંતારૂપી ઝેર. ચિંતા તમે પરેશાન છો બધા,
અને આમ ચિંતારૂપી વિષથી હણાયેલા, ઘવાઈ ગયેલા, વિષપ્ન ચિંતારૂપી વિષથી ઘવાયેલા, હણાયેલા તમે, તમે એટલે કે તમે બંને. અયમ ઔષધ, અયમ એટલે આ, અગતઃ એટલે ઔષધિ, તમે આ ઔષધિ, આ ઔષધ કિમ ન પીયતે, કેમ પીતા નથી, એટલે કે મારી વાત તમે કેમ સમજતા નથી. જે નથી થવાનું નથી થવાનું, અને જે થવાનું છે એ બદલાવાનું નથી. જે નસીબમાં લખ્યું હશે એ થશે. કોણ આવું કહે છે? યદ ભવિષ્યનો નામનો માછલો પોતાની બુદ્ધિ પ્રમાણે આ વાત રજૂ કરે છે. હવે આપણે આગળ જઈએ. હવે શું થાય છે? ત્રણેય પોતાના વિચાર રજૂ કરી દીધા. હવે અથ, અથ એટલે હવે, તયો નિશ્ચયમ જ્ઞાત્વા, તે બંનેનો નિર્ણય જાણીને, અનાગત વિધાતા નિષ્ક્રાંત સહ પરિજનેન, અનાગત વિધાતા આ બંનેનો નિર્ણય જાણીને, કોનો? પ્રત્યુત્પન્નતિ અને યદ ભવિષ્ય, આ બંનેનો નિર્ણય જાણીને અનાગત વિધાતા નિષ્ક્રાંત નીકળી ગયો, સહ પરિજનેન પોતાના પરિવાર સાથે, પોતાના ફેમિલી સાથે એ શું કરી ગયો? નીકળી ગયો. ક્યાં જવા માટે? અન્ય સરોવરમાં જવા માટે. એને તો સૌથી પહેલાં કીધું કે આપણે બધાએ જવું જોઈએ. તમે કોઈ ન આવો તો હું તો બીજા જળાશય તરફ જાઉં છું, આવું એને સૌથી પહેલાં કહી દીધું. કારણ કે એ પોતાની બાત પર કેવો છે? અડગ, કે હું તો જવાનું જ છું, મારું તો નક્કી જ છે. તમારે બધાને આવવું હોય તો ચાલો. કારણ કે નામ શું છે એનું? અનાગત વિધાતા. અનઆગત, જે આફત આવી નથી એનો એડવાન્સમાં શું કરશે? વિચાર કરશે. એટલે કે આફતની રાહ જોતો નથી. આપણે પણ એને જવાબ કરવાનું છે. આફતની રાહ નથી જોવાની. મુસીબત આવી પહેલાં આપણે રસ્તો શોધી રાખવાનો કે ભાઈ ગમે એ તકલીફ પડે તો હું આના માટે લડવા તૈયાર છું. હવે તે બંનેનો નિર્ણય જાણીને, જ્ઞાત્વા એટલે જાણીને, અનાગત વિધાતા નિષ્ક્રાંત સહ પરિજને પોતાના પરિવાર સાથે નીકળી ગયો. દો ઇમો જળાશય તત્રેવ જળાશય સ્થિતો. દો ઇમો એટલે કે આ બંને, દો, દો એટલે બંને, આ બંને તત્રેવ ત્યાં જ, જળાશય એવ એટલે કે જળાશયમાં જ, સ્થિતો રોકાઈ ગયા. આ બંને અહીંયા રોકાઈ ગયા અને આ ભાઈ નીકળી ગયા. ઓકે, આ બંને ત્યાં જળાશયમાં જ રોકાયા. યાદ રાખજો, ઇમો શબ્દ જે છે ને આ બંને માટે વપરાય. એ સહ શબ્દ હોય ને, એ સહ શબ્દ એનું દ્વિવચન થાય ઇમો. એ સહ એટલે આ એક માટે વપરાય. બરાબર? ઇમો શબ્દ જે છે ને એ બે માટે વપરાય. આ બંને ત્યાં જ સ્થિતો રોકાઈ ગયા. ત્યાં રોકાઈ ગયા, આપણે ક્યાં જવું નથી. અપ્રેદ્યુ ધીવરેહે આગત્ય જલાશય જાલમ ચિત્તમ. શું કહે છે? બીજે દિવસે, અપ્રેદ્યુ એના પછીનો દિવસ. જો સ્વ એટલે આવતીકાલ, સ્વ એટલે શું થાય? આવતીકાલ. પણ અપ્રેદ્યુ એટલે આવતીકાલ ન થાય. અપ્રેદ્યુ એટલે બીજા દિવસે. ઓકે, જે દિવસ હોય, જે દિવસની બાદ હોય એના પછીનો દિવસ. બીજે દિવસે માછીમારો, ધીવરેહી માછીમારોએ આવીને, જલાશય જાલમ ક્ષિપ્તમ જળાશયમાં જાળ ફેંકી. ક્ષિપ્તમ એટલે ફેંકવું, નાખવું. શું નાખ્યું એને? જળાશયની અંદર આવીને જાળ નાખી. બીજે દિવસે માછીમારોએ આવીને જળાશયમાં જાળ ફેંકી. જાળેન બદ્ધ પ્રત્યુત્પન્નમતિ મૃતવદ આત્માન સંદ્રશ્ય સ્થિત. જાળમાં બંધાયેલો પ્રત્યુત્પન્નમતિ. હવે જો આ શું કરે છે? માછીમારો આવી ગયા, માછીમારો ઝાડ નાખી, મતલબ મુસીબત આવી ગઈ.
અને મુસીબત આવે ત્યારે પોતાની બુદ્ધિનો જે ઉપયોગ કરે છે એનું નામ શું છે? પ્રત્યુત્પન્નમતિ. એટલે હવે આ પોતાની બુદ્ધિ વાપરશે. અત્યાર સુધી એને પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો નથી, કારણ કે નામ જ એવું છે જ્યારે મુસીબત આવે ને ત્યારે જ બુદ્ધિ દોડાવે. ઘણા એવા વિદ્યાર્થીઓ હોય જ્યારે પરીક્ષા આવે ને ત્યારે જ ચોટલી બાંધીને વાંચવા માંડે. કેવા હોય? પરીક્ષા આવે ત્યાં સુધી રાહ જોવે, અને પરીક્ષા આવે એમ થાય હવે પરીક્ષા આવી ગઈ, હવે પરીક્ષા આવી ગઈ ને હાવ નજીક આવી ગઈ, હવે કોઈ રસ્તો નથી, 10 દિવસ રહ્યા છે, 5 દિવસ રહ્યા પરીક્ષાના, અને હવે હું કાલ થવાનો જોખમ છે, અને પછી મને વાંચવા સાચો થઈને. અને અમુક એવા હોય વિદ્યાર્થી એડવાન્સ આવતા હોય. માર્ચની માર્ચમાં પરીક્ષા હોય તો એ વ્યક્તિઓ એ જૂનથી પરીક્ષાની તૈયારી શરૂ કરે, ધીમે ધીમે ડેલી 1 કલાક 2 કલાક દરરોજ વાંચતો જાય. જેમ જેમ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી એમ એની મહેનત શું કરતો જશે? વધારતો જશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં તો એ કમ્પ્લેટ એકદમ ફ્રેશ થઈ ગયો હોય. કારણ કે એડવાન્સ થતો હોય. એને કોઈ પ્રકારની ચિંતા, કોઈ પ્રકારનું જોખમ હોતું નથી, કારણ કે એ પૂર્વ તૈયારી છે એની. એટલે આપણે આ વ્યક્તિ જે છે માર્ચ મહિનો આવી ગયો, ફેબ્રુઆરી મહિનો પૂરો થવા આવ્યો, અને આ વ્યક્તિ બિંદાસ કરે છે, અને કોઈ પ્રકારનું ટેન્શન નથી, મુખ ઉપર કોઈ એવો ચિંતાનો ભાવ નથી. કેમ આવું હશે? અને છતાં એને બધું આવડે. પણ એનું કારણ શું છે? એ પહેલેથી તૈયારી કરે. અને જે વ્યક્તિ આવા પહેલેથી એડવાન્સમાં આવતા હોય એ વ્યક્તિને ક્યારેય તકલીફ નથી પડતી. જે વ્યક્તિ પ્રતિબંધમાંથી જવા હોય છે એ વ્યક્તિ સારી વસ્તુ હોય પણ એ ખેંચી લે. છેલ્લા અમુક સમયમાં, છેલ્લો મહિનો ફેબ્રુઆરી મહિનો આવી ગયો હોય તો ફેબ્રુઆરી મહિનામાં પોતાનું કવર કરી લે. બધું જે કંઈ મહેનત બાકી હોય એ બધી કમ્પ્લીટ કરી લેશે, તો એને માર્ચ મહિનામાં વાંધો નહીં આવે. પણ એમાં જોખમ રહેલા છે. જ્યારે યાદ ભવિષ્ય, ઘણા બધા વિદ્યાર્થીઓ આવે છે યાદ ભવિષ્ય જેવા, જે નસીબમાં લખ્યું હોય થાય. એટલે નસીબ તો માણસ પોતે જાતે લખવાનું હોય. પોતાનું નસીબ માણસ પોતે જાતે લખે કે મારે શું કરવું છે. તો આ યદ ભવિષ્ય માણસે બનવું જોઈએ નહીં, અનાગત બનવું જોઈએ. એ વાત કરે છે. શું કહે છે? ઝાડમાં બંધાયેલો પ્રત્યુત્પન્નમતિ હવે શું કરે છે? મૃત્યુવત. જો મૃત્યુવત, મરેલાની જેમ આત્માન સમદ્રશ્ય, પોતાની જાતને દેખાડીને, પોતાની જાતને કેવી દેખાડી દીધી? અને મરેલો હોય એવી. અને સ્થિત એટલે પડ્યો રહ્યો. માછીમારો આવ્યા, માછીમારોએ ઝાડ નાખી, સમજી ગયો કે હવે માછીમારો આવી ગયા, આપણા જીવ ઉપર જોખમ છે, હવે કંઈક બુદ્ધિથી રસ્તો કાઢવો પડે. એટલે શું કરે છે? પોતાની જાતને મરેલો હોય ને એમ દેખાડી દે છે, અને એમ મરેલાની જેમ દેખાડીને પડ્યો રહે. ખરેખર મરી નથી ગયો, પણ ઢોંગ કરે છે. એવા એક પોતાની યુક્તિ વાપરે છે બુદ્ધિથી. ઝાડમાં બંધાયેલો પ્રત્યુત્પન્નમતિ મરેલાની જેમ પોતાની જાતને દેખાડીને સ્થિત પડ્યો રહ્યો. તતઃ ઝાલાત અપસારિત યથાશક્તિ ઉપલુપ્ત્ય ગંભીરમ નીરમ પ્રવિષ્ટ. શું કહે છે? પછી ઝાલાત અપસારિત, માછીમારો જોયું કે આ માછલો તો કેવો છે? તો કે મૃત્યુ પામેલો છે. અને મૃત્યુ પામેલો માછલો આપણે લઈ જવાનો કોઈ અર્થ રહેતો નથી. તો આ માછલો આપણે કંઈ કામનો નથી. એટલે એ માછલો જે છે ને એને બીજા માછલાથી શું કરે છે? દૂર કરે છે. એટલે કે અપસારી, દૂર કરી દીધો. ઝાડમાંથી અપસારી, દૂર કરી દેવાયેલો યથાશક્તિ, પોતાની તાકાત મુજબ, જેટલા એનામાં તાકાત હતી, જેટલી એનામાં શક્તિ હતી, એ બધી શક્તિ વાપરીને ઉપલુપ્ત્ય, કૂદકો મારીને, જેટલી શક્તિ હતી બધી શક્તિ ભેગી કરીને શું કરે છે? ઊંડી છલાંગ લગાવે. ક્યાં? પાણીમાં. કારણ કે હવે તો માછીમારો શું કર્યું? એ માછલાને પકડ્યો અને ફેંકી દીધો બહાર. હવે એને સમજી ગયો કે હવે આપણને દૂર કરી દીધો છે, હવે એની જલ્દી ફટાફટ ભાગી જવાય. એટલે પોતાની જેટલી તાકાત હતી એટલી તાકાતથી શું કરી? એને લગાવી છલાંગ, કૂદકો લગાવ્યો. અને કૂદકો લગાવીને ગંભીરમ નીરમ પ્રવિષ્ટ, ઊંડા પાણીમાં પ્રવેશ કરી ગયો. માછીમારો ઝાડ નાખે તો ઉપર આવી જાય, પણ ઓલો માછલો તો સમજી ગયો હવે શું કરાય? અહીંયા ઉપર રહેવાય નહીં, ઊંડા પાણીમાં વહી ગયો, ઠેઠ તળીએ. યદ ભવિષ્ય ધીવરે પ્રાપ્ત,
યદ ભવિષ્ય માછીમારો વડે પકડાઈ ગયો. એ પકડી ગયો. આ સૌથી પહેલા વહી ગયો. પ્રતિદ્વંદી શું કરે છે તો કે ઊંડા પાણીમાં પ્રવેશ કરી ગયો પોતાના યુક્તિ દ્વારા, પોતાની બુદ્ધિ દ્વારા. એ બચી ગયો. યદ ભવિષ્ય ધીવરેહે પ્રાપ્ત, માછીમારો વડે પકડાઈ ગયો. વ્યાપાદિત અને મારી નખાયો. વ્યાપાદિત એટલે મારી નાખ્યો. પકડી ગયો અને મારી નખાયો, એટલે કે એને મારી નાખવામાં આવ્યો. કોને મારી નાખવામાં આવ્યો? યદ ભવિષ્યને. અતઃ એવમ ઉત્તમ, આથી એવું કહેવાય છે કે, જો અહીંયા વળી પાછી પંક્તિ આવી અને આ પંક્તિ જે છે ને એ ત્રણેયના નામનો અર્થ આપે છે. શું કરે છે? ત્રણેયના નામનો અર્થનું વિશ્લેષણ કરે છે. આથી એમ કહેવાય છે કે અનાગત વિધાતા એટલે કોણ? જે મુસીબત આવી નથી એનો અગાઉથી વિચાર કરે છે એ, અને પ્રત્યુત્પન્નમતી, જો લખ્યું છે પ્રત્યુત્પન્નમતી, છેલ્લે લખ્યું છે તથા, તેમજ પ્રત્યુત્પન્નમતી એટલે કે જે મુશ્કેલી આવી પડે ત્યારે બુદ્ધિથી રસ્તો શોધે છે તે. નીચે લખ્યું છે દો એ તો, આ બંને એટલે કે આ પ્રકારના મનુષ્યો સુખમ એધતે, સુખમ એધતે એટલે કે સુખની પ્રાપ્તિ કરે છે. એધતે એટલે પ્રાપ્ત કરવું. શું પ્રાપ્ત કરવું? સુખ પ્રાપ્ત કરે છે. કોણ? આ બે પ્રકારના જે મગજવાળા મનુષ્ય છે એ બે સુખની પ્રાપ્તિ કરે છે. એક અનાગત વિધાતા એટલે કે જે મુસીબત આવી નથી પણ અગાઉથી જે વિચાર કરે છે એ. બીજો મુસીબત આવી પડે ત્યારે પોતાની બુદ્ધિથી રસ્તો શોધે છે તે. આ બંને સુખમ એધતે, સુખથી વૃદ્ધિ પામે છે એટલે કે સુખેથી નિવાસ કરે છે. જ્યારે યદ ભવિષ્યો વિનશ્યતિ, જે નસીબના સહારે બેસી રહે છે, વિનશ્યતિ એનો વિનાશ થાય છે. અને આપણે એ જ જોયું, ત્રણ પ્રકારના માછલા હતા. તો કોનો વિનાશ થયો? યદ ભવિષ્યનો શું થઈ ગયો? વિનાશ. પાઠનું ટાઇટલ શું છે આપણું? યદ ભવિષ્યનો વિનાશ થાય છે. એટલે કે જે વ્યક્તિ નસીબના સહારે બેસી રહે છે ને એનો ચોક્કસ વિનાશ થાય છે. મનુષ્ય પણ આ પ્રકારના જે માછલાઓ હોય એમ જ આ પ્રકારના મનુષ્ય પણ હોય. અને આ પ્રકારના મનુષ્યમાં આ જે વિચારવાનો વ્યક્તિ હશે, જેની સોચ, જેની બુદ્ધિ ક્ષમતા આ પ્રકારની હશે, નસીબના સહારે બેસી રહેવાની, એ વ્યક્તિનો જીવનમાં શું થશે? વિનાશ થશે. જીવનમાં ક્યારેય માત્ર નસીબ હોતું નથી, પણ નસીબની હારે પુરુષાર્થ હોય. નસીબની સાથે મહેનત હોય ને એને જ નસીબ સાથ આપે છે. એટલે ક્યારેય મહેનત કર્યા વગર, પુરુષાર્થ કર્યા વગર માત્ર નસીબના સહારે બેસી રહેતા નહીં, નહીતર વિનાશ નક્કી છે. કારણ કે પાઠનું ટાઇટલ જ છે આપણું યદ ભવિષ્યનો વિનાશ થાય છે. માત્ર અહીંયા માછલાની વાત નથી, આ વાત લાગુ પડે છે આપણને બધાને. અને આપણે બધાએ આ વાત લાગુ પડે છે કે વિચારવાનું કે આપણે કેવા પ્રકારનું મનુષ્ય બનવાનું છે. અનાગત વિધાતા જેવું બનવું છે, પ્રત્યુત્પન્નમતી જેવું બનવું છે, યદ ભવિષ્ય બનવાનું છે. જો યદ ભવિષ્ય બન્યા તો તમારો વિનાશ નક્કી છે. ઓકે, એટલે માત્ર નસીબના સહારે ક્યારે બેસવાનું નથી. આ પાઠની આટલી વાત છે. ચાલ્યું આજે ફરીવાર બોલી જાઉં એકવાર, જેટલું ચાલ્યું એટલું ફરીવાર બોલી જાઉં છું, ધ્યાન રાખશો અહીંયા. પછી આપણે પાઠ પૂરો કરશું. પછી યદ ભવિષ્યએ કહ્યું, પેન્સિલ હાથમાં રાખજો, શબ્દ ઉપર ધ્યાન રાખજો. પછી યદ ભવિષ્યએ કહ્યું, માછીમારોના વચન માત્રથી દાદા પરદાદાઓ સાથે સંબંધ ધરાવતા જળાશયનો ત્યાગ કરવો યોગ્ય નથી. જો આયુષ્ય પૂર્ણ થઈ ગયું હશે, ખતમ થઈ ગયું હશે, ત્યારે અન્યત્ર ગતારપી બીજે જવાથી પણ મૃત્યુ ભવિષ્યથી એવા મોત થશે જ. અને કહેવાય છે કે, અને કહેવાયું છે કે જે નથી થવાનું તે નથી જ થવાનું, અને જે થવાનું છે તે બદલાવાનું નથી. આમ ચિંતારૂપી વિષથી ભણાવેલા તમે, એટલે કે આ બધાને કહે છે, તમે આ ઔષધિ, આ ઔષધ કેમ પીતા નથી? એટલે મારી વાત કેમ સમજતા નથી?
હવે તે બંનેનો નિર્ણય જાણીને અનાગત વિધાતા પરિવારજનો સાથે એટલે કે વિથ ફેમિલી નિષ્ક્રાંત નીકળી ગયો, પરિવાર સાથે નીકળી ગયો. તો આ બંને ડો ઈમો, ઈમો એટલે આ બંને તત્રેવ જલાશય સ્થિતો, ત્યાં જળાશયમાં જ રોકાયા. બીજા દિવસે માછીમારોએ આવીને જળાશયમાં જાળ ફેંકી. જાળમાં બંધાયેલો પ્રત્યુત્તરમાંથી મરેલાની જેમ પોતાની જાતને દેખાડીને પડ્યો રહ્યો. પછી જાળમાંથી દૂર કરી દેવાયેલો પોતાની શક્તિ મુજબ ઉપલુપ્ત્ય કૂદકો લગાવીને છલાંગ લગાવીને ગંભીરમ નીરમ પ્રવિષ્ટ, ઊંડા પાણીમાં પ્રવેશ કરી ગયો. પોતાની બુદ્ધિથી ઊંડા પાણીમાં પ્રવેશ કરી ગયો. યદ ભવિષ્ય માછીમારો વડે પકડાયો અને મારી નખાયો. આથી જ એમ કહેવાય છે કે નથી આવેલું એનો વિચાર કરનારો, એટલે કે અનાગત વિધાતા. કાઉસમાં લખી શકો તમે અનાગત વિધાતા, એનો બાજુનો અર્થ લખવાનો. નથી આવેલું એનો વિચાર કરનારો અને તેમજ મુસીબત આવી પડે ત્યારે રસ્તો શોધનારો, મુસીબત આવી પડે ત્યારે બુદ્ધિથી રસ્તો શોધનારો. આ બંને સુખમ એ રીતે સુખની પ્રાપ્તિ કરે છે અને યદ ભવિષ્યનો વિનાશ થાય છે. પાઠ અહીંયા પૂર્ણ થાય છે. પાઠની અંદર આટલી વાત છે. અહીંયા આપણે આપણો પાઠ પૂરો કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો રાખી દઈશું અહીંયા આપણે.